આગામી 3 દિવસ ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ઉત્તર ગુજરાત જ્યાં રહેશે વરસાદી માહોલ। હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસ ઉત્તર ગુજરાતમાં વરસશે હળવોથી મધ્યમ વરસાદ। સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 122% વરસાદ વરસી ચૂક્યો છે। હવે વાત અરવલ્લી જિલ્લાની કરીએ, જ્યાં મન મૂકીને વરસ્યા મેઘરાજા। ભિલોડા શહેર અને તાલુકાના ગામોમાં વરસ્યો મૂશળધાર વરસાદ। સવારથી ભિલોડામાં છવાયા હતા કાળા ડિબાંગ વાદળો। 10 વાગતા જ વરસાદ તૂટી પડ્યો। 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસતા ભિલોડા શહેર પાણી થયું। શહેરના બસ સ્ટેશન, સ્ટેટ બેંક સહિતના વિસ્તારમાં પાણી ભરાયા। મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી। ભિલોડા શહેરની સાથે તાલુકાના ખલવાડ, ભવનાદ, લીલછા, કરોડા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। યાત્રાધામ શામળાજીમાં પણ મેઘમહેર થઈ। 2 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ થતા ભિલોડાની ઇન્દ્રાસી નદીમાં નવા નીર આવ્યા। ભિલોડા તાલુકો અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ઇન્દ્રાસી નદી 2 કાંઠે વહેતી થઈ। માલપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। અણિયોર, ખાલીપુર, કોઠિયા સહિતના ગામ પાણી થયા। અણિયોર ગામમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। ભારે પવન સાથે 1 કલાકમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો। ઉભરાણ ગામના માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા। જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો। 2 દિવસના વિરામ બાદ શહેરના કોલેજ રોડ, ડીપ વિસ્તાર અને 4 રસ્તા સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો।